मारो कायदेसर कलयुगनो राजा मेलडी छो भाई। दुनिया नी माल भाई एक बार मेलडी ना बनी तो जुओ भाई। जगत नी माल भाई एक जान जो दुनिया नी माल जो राजा बनावी नो रखड़ावे तो मारो कलयुगनो राजा मारी मेलडी नो होय भाई। कारण के जगत नी माथे बधी माता छे बधी देवियों छे। जगत माथे बधी माता छे बधी देवियों छे। ई माताओ कदाच वाળી વળી જાય કદાચ એની પાસે જઈને કદાચ એના નામના હુડા પાડો કદાચ સાચા દિલથી એના બની જાવ તો એ માતાજી ક્યારેક મૂકી દેવો। પણ જગતમાં મેલડી એક એવું ધર્મ છે ને ભાઈ, કદાચ એની રેણી કણી માલ પર રહી જાવ તો રાજા બનાવે। એના એક વાર થઈ જાવ તો દુનિયાની માલ પર પછી ડંકો 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 વગાડે મેલડી। બાકી એની વાતો ભૂલાઈ જાય, એના કેડા ભૂલાઈ જાય, પછી વળી પાછી મેલડી જગતની માલ પર બોલે હો રાજા મારા દીકરા કદાચ બીજાની હડપેટે સડી જાય ને તો કદાચ બીજી માતા મૂકી દે, પણ કદાચ મારા ગુનાની માલ પર આવી જાય, કદાચ મારી વાતો ભૂલાઈ જાય, મારા કેડા ભૂલાઈ જાય। જગત માથે માસુ મારા દીકરા મારીશ નહીં હો કોઈ દી। દુનિયાની માલ પર માસુ કોઈ દી મારીશ નહીં, પણ તારી એક પેઠી બે પેઠી પેઠીઓની પેઠીઓ વહી જાય અને એક દીધો બજારની માલ પર ગાંડા કરીને રખડાવેલા હોય ને તો મારી મેલડીના રખડાવેલા હોય બાપ। કારણ કે ગરીબ માણા હોય ને ગરીબ માણા રૂપિયા વાળો હોય ને રૂપિયા વાળાના ગાડે તો હવ કોઈ બેહી જાય ભાઈ। હારો માણા હોય ને આખી દુનિયા બોલાવે, રૂપિયા વાળો માણા હોય ને આખી જગત બોલાવે, પણ જગતની માલ પર ગરીબ રાખ માણા હોય ને ગામના સીમાડાની માલ પર કદાચ ઝૂંપડું બાંધીને બેઠો હોય, ગામના સીમાડાની માલ પર કદાચ ઝૂંપડું બાંધીને બેઠો હોય, એક ટકનું લાવીને એક ટકનું ખાતો હોય એનો મહેમાન કોઈ નો બને ભાઈ। કારણ કે ગરીબ માણા હોય ને જેની માથે દુઃખ હોય ને એને બધાય દિવસો હરખા હોય, પણ કદાચ કોઈ ગરીબ જાણી અને કદાચ હેરાન કરે, કોઈ ગરીબ જાણી કદાચ હેરાન કરે, કારણ કે એના મનની માલ પર એવો વિચાર આવે કે આ તો હાવ ગરીબ માણસ છે, આને કદાચ હેરાન કરશું તો એનું ઉપરાણું લેવા કોઈ નહીં આવે। આ ગરીબ માણસ છે એને હેરાન કરશું એનું ઉપરાણું લેવા કોઈ નહીં આવે, એની વાહે કોઈ છે નહીં। પણ કાયમ અહીંયા સ્ટેજ પર બેહીને બોલીએ છીએ ભાઈ જગતમાં જેનો કોઈ ધણી ન હોય ને એનો ધણી મારી મેલડી બની જાય બાપ। કારણ કે માણાનો માર છે ને, માણાનો માર કદાચ લાકડીનો ઘા કર્યો હોય, કદાચ ઢોલનો ઘા કર્યો હોય, કદાચ તલવારનો ઘા કર્યો હોય, ઈ માણાનો ઘા છે ને કોક દી રૂજાઈ જાય। માણાનો ઘા કોક દી રૂજાઈ જાય, પણ જેને જેને મારી મેલડીનો ઘા અડે અને પેઢીઓની પેઢીઓ વહી જાય, જો કોઈ દી રૂજાવા દે ને તો મારો કળિયુગનો રાજા મેલડીનો હોય બાપ, રાજા મેલડીનો હોય બાપ। કારણ કે દુનિયાની મારી પા બધી દેવીઓ છે, બધી માતાઓ છે, પણ કદાચ એકવાર મેલડીના નામનો ભરોહો લગાડી જો હૃદયની મારી પા, કારણ કે આ ઈ માં છે ભાઈ। જગતની મારી પા મારે નહીં તારે ઈ માતા છે ભાઈ। કારણ કે અત્યારે કોઈની પાસે સમય નથી, કોઈની પાસે એવો ટાઈમ નથી માતાજીનું બનવા માટે।
કારણ કે એકવાર હાથા દિલથી એના બની જાવ, એના નામની હાથની માલપા માળા લઈ લ્યો અને માળાની માલપા પોરવાઈ જાવ, તુહી મેલડી, તુહી મેલડી, તુહી મેલડી, રાતનેજી મેલડી મેલડીના જાપ જપી લ્યો, એ 5-15 દી મોડા આપશે, 5-15 દી મોડું કરશે, પણ જગતની માલપા મોડું મારી મેલડી નહીં આપે હો, મારી મેલડી નહીં આપે. મારી તન કોણ મનાવે એ માય મારી તન કોણ રીજાવે એ મારી તન મનાવતા એ મારા વડવા વ્યા ગયા. મારી હાલ કેવાનો મારી મેલડી બજાડ હોય નહીં, હોય નહીં. મારી કુડા કણિયાલી કાળી એ મારી મેલડી તન હાલ કેવાનો વદાડ હોય નહીં, હોય નહીં માં. એ ભલા મણા મેલડીના નામનો ટકોર વાત થાય અને ભલા મણા જો મેલડી કાઈ દાટી રહે ને તો તેના વડવાના વ્યવહારમાં મેલડીને ખોટ લાગી જાય, મેલડીને ખોટ લાગી જાય બાપ, મેલડીને ખોટ લાગી જાય બાપ. જગતની માથે મેલડીનું નામ નો લેવાય, મેલડીનું નામ નો લેવાય. અન ભલા પણ જો મેલડીનું નામ લેવાય જાય અને જો હવા વેતની નાગણી બની જો લડવા નો મળે ને તો તમારા વડવાના વ્યવહારમાં આવેલી મેલડી નો હોય બા, આવેલી મેલડી નો હોય બા. મારી હા ભળાઈ નહીં, હમળાઈ નહીં મારી મેલડી, મારી રાવણ દેવનો અવાજ મારી એ મારી રાવણ દેવનો એ અવાજ મારી મેલડી તારા કાનેલી હમળાઈ ના, હમળાઈ ના. એ ભલામણા જગતની માલપા મેલડી એક એવું ધર્મ છે ભાઈ, એ એના પારે જઈને કદાચ એના આંખની માલપાની આહુડાની ધાર કરી દો, એના ચરણોની માલપા. કારણ કે બીજી માતાની તો ખબર નથી, બીજી માતાની તો ખબર નથી, પણ મેલડીની મને ખબર છે કે એક વખત અંતરના ભાવથી અવાજ કરો અને જો એનો થડો મૂકીને જો હાલતી નો થઈ જાય ને તો મેલડીને ખોટ લાગી જાય બાપ, મેલડીને ખોટ લાગી જાય. કદાચ કોઈ મારા વાળો હોય, કદાચ આમ દુનિયાના ચાર સિમડાની માલ પર કદાચ રેડો રખડતો હોય અને કદાચ હજારો દુશ્મનના ટોળા મારી મારી કરતા હાલ આવતા હોય, પણ હજારો દુશ્મનના ટોળાની માલ પર કદાચ કોઈ મારી મેલડી વાળો ફસાણો હોય અને કદાચ જો અંતરના ભાવથી મને અવાજ કરે અને જો હજારો દુશ્મનના ટોળાની માલ પછી જો એક દી મરતા ન બસાવું તો મને મેલડીને ખોટ લાગી જાય બાપ, મેલડીને ખોટ લાગી જાય બાપ. એ આવું ટાણું બન્યું હોય, આવી વેળા બની હોય અને ભલામણા જેના કુળમાં મેરડી પૂજાતી હોય, જેના કુળમાં મેરડી પૂજાતી હોય અને આવો સમય બન્યો હોય, એનું ટાણું બન્યું હોય અને મેલડીને ટકોર કરું અને જો તમારા વડવાનો વ્યવહાર જો તમારા કાંડે મેલડી રમતી હોય અને એકવાર જાગીને જવાબ ન આપે તો તમારા વડવાના વ્યવહારમાં મેલડી હોય.
મારી આ જગત માથે આય મારી મેલડી એક દી તારું નામ લઈ દુનિયામાં રખડીએ 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 મારી એક દી તારા બનાવીને રાખજે યા માણા ના ખાવા દેતી નહીં દેતી ના એટલાના ખોળીએ મેલડી આવ્યા છે ભાઈ આટાને કોઈ દુખિયા લાવો કોઈ વાંજિયા લાવો કોઈ ભવે ભવના દુખિયા લાવો ઠેઠ મુંબઈના દવાખાને ના પાડી દીધી હોય ઠેઠ અમદાવાદના દવાખાને ના પાડી દીધી હોય કે આ દીકરીને પેટ આ બહુ સંસારની પ્રાપ્તિ નથી જગતની માથે કોઈને કહેવાની જરૂર નહીં કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં એકવાર હાચા દિલથી હૃદયની માલિક એના નામનો ભરોહો લગાડી જવો કે માતાજી દુનિયાની માલિક આવા દિવસો દેખાડ્યા મારી જગત માથે કોઈ દી તારા ગુનાહ કર્યા નથી કોઈ દી તારું પાપ કર્યું નથી કોઈ દી કોઈનું ખોટું નથી કર્યું મારી જગત માથે મારી નીતિ હાસી હોય ને દુનિયાની માલિક કદાચ માતાજી મારી નીતિ હાસી હોય અને કદાચ જો તારી સેવાની માલિક કદાચ ભૂલું રહી ગયું હોય ને તો માતાજી મને આ વાંજિયા મેણું આપજે હો અને મારી દુનિયાની માલિકા કદાચ જો કોઈનું ખોટું ન કર્યું હોય અને મારા મનની માલિકા કોઈની માટે ખરાબ વિચાર નો આવ્યો હોય અને જગત માથે મારી નીતિ હાસી હોય તારી સેવા હાસી હોય તો મારી આ છે મુંબઈના ડોક્ટર મને ના પાડી દીધી છે ને પણ ભરોહો તો મારી મેલડી તારા નામનો છે મારી દુનિયાનો ડોક્ટર છે ની બોલિંગ ક્યારે ફરી જાય મારી કાળા માથાનો માનવી છે માં મારી બોલીને કોક દી ફરી જાય હો પણ ભરોહો તો મારી મેલડી અમને તારી ઉપર છે માં ભરોહો મારી મેલડી મને તારી ઉપર છે કે મેલડી એકવાર બોલી જાય પછી જિંદગીની મારી પાસે કોઈ દી ફરતી નથી મારી મેલડી હો અને કેદી ને થોડાની મારી પાસે જગતમાં જોગ માં મારી મેલડી બ્લોક જાજા મારી દીકરી મુંબઈના ડોક્ટર છે અમદાવાદના ડોક્ટર ના પાડી દે ને પણ જગતની માલિપા જેનો કોઈ ધણી નો ને એનો ધણી હું મેલડી બની જાઉં છું બાપ તારો વગર ડોક્ટરનો વકીલ બની જાવ તારો વગર પૈસાનો ડોક્ટર બની જાવ જો એક દી છે મુંબઈના દવાખાનાના પગથિયા નો છોડી જાવ ને તો ભલામણ મને મેલડીને ખોટ લાગી જાય જાજા છે મુંબઈના ડોક્ટર ના પાડી દેશે ને અમદાવાદના ડોક્ટર ઠેઠ મુંબઈના ડોક્ટર ના પાડી દે પણ ભરોહો એક વખત મારી મેલડીના નામનો તારા હૃદયની માલિકા લગાડી દે એ તારા મુંબઈના ડોક્ટર શું કરે તારા અમદાવાદના ડોક્ટર શું કરે તારા અમદાવાદના ડોક્ટર તારા મુંબઈના ડોક્ટર શું કરે જગત આખી એમ કે હવે આના પેટ સંતાન નો થાય ને ભલામણ હું મેલડી મંડાણ માંડું હું મેલડી મંડાણ માંડું 9 મહિના અને 13 દિવસનો સમય થાય અને આખી દુનિયાને ખોટી પાડી અને જો એક દી પારણા નો બંધાવું તો મને મેલડીને ખોટ લાગી જાય બાપ મને મેલડીને ખોટ લાગી મારો વગર પૈસાનો વકીલ બની જાય મારો વકીલ બની જાય મારો વગર પૈસાનો વકીલ બની જાય મારા દવાખાનાના પગથિયા છોડી જાય મારું માયાનું મારી ઓછી મુનિનો ભાઈ આ મારું નિર્ધણિયાનું નાણું બની જાય મારી મેલડી બની જાય
માલિપા એવાય દાખલા મેલડીના પડ્યા છે હો. વલ્લભભાઈ પ્રાગજીભાઈ 200 રૂપિયા આપીને જગદંબા જોગમાયા માના નામને વધાવે. રમેશભાઈ જીવરાજભાઈ ડાબી ગામ ચોગાટ અહીંયા 500 રૂપિયા આપીને જગદંબા જોગમાયા મેલડીના ચામુંડાના બૂટના નામને વધાવે.